જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલયના વિડીયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 રસાયણ વિજ્ઞાન, પ્રકરણ 1 ઘન અવસ્થા. આપણે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ જોતા હતા. એમાંથી એક આપણે જોયું કે આણ્વિક ઘન પદાર્થો અને તેના પેટા પ્રકાર. અધ્રુવીય આણ્વિક ઘન પદાર્થ, ધ્રુવીય આણ્વિક ઘન પદાર્થ અને હાઇડ્રોજન બંધિત આણ્વિક ઘન પદાર્થ. હવે સ્ફટિકમય ઘન પદાર્થનો બીજો અગત્યનો પ્રકાર છે આયની ઘન પદાર્થો. હવે આપણે ટૂંકનોંધ યાદ રાખવાની હોય તો 8 પ્રકારની ટૂંકનોંધમાં ઘન પદાર્થો કયા ઘટક કણોના બનેલા છે અને ઘટક કણો વચ્ચે કયા પ્રકારનું બળ હોય એ જોવાનું હોય, અને ત્યાર પછી એના ગુણધર્મો અને ઉદાહરણો જોવાના હોય. બરાબર. તો અહીંયા ઘટક કણ તરીકે નામ જ છે આયની ઘન પદાર્થો, એટલે ઘટક કણ તરીકે આયનો હોય. સામાન્ય રીતે ધન આયન અને ઋણ આયનો હોય. આમ જુઓ, આ પ્રકારના ઘનમાં ઘટક કણો તરીકે આયનો હોય છે, એટલે કે ધન આયનો અને ઋણ આયનો. બીજો અગત્ય કે ભાઈ આ આયનો વચ્ચે કયા પ્રકારનું બળ હોય, તો આયનો ઉપર ધન વીજભાર અને ઋણ વીજભાર હોય. તો વીજભારો વચ્ચે લાગતું બળ એને કુલંબિક બળ અથવા તો સ્થિર વિદ્યુતીય બળ કહેવાય. આમ ધન આયનો અને ઋણ આયનો છે એકબીજા વચ્ચે કુલંબિક બળ, જે ખરેખર તો ખૂબ જ પ્રબળ હોય, અથવા તો એને કહેવાય સ્થિર વિદ્યુતીય બળ, એનાથી જોડાયેલા. કારણ કે ઘન પદાર્થમાં ઘટક કણો કયા પ્રકારના બળથી જોડાય છે એ ઘન પદાર્થની લાક્ષણિકતા માટે ખૂબ અગત્યનું હોય છે. તો અહીંયા જોઈએ તો તેમાં એટલે કે આયની ઘન પદાર્થમાં ધન આયનો અને ઋણ આયનો એકબીજા સાથે પ્રબળ કુલંબિક એટલે કે સ્થિર વિદ્યુતીય બળોથી જોડાયેલા હોય, અને આ ધન આયન અને ઋણ આયનો ત્રિપરિમાણીય દિશામાંની પુનરાવર્તિત ગોઠવણીઓ રચે છે. એટલે એની ખાસિયત લખવાની. પહેલું ઘટક કણો તરીકે આયનો, અને આયનો વચ્ચે કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય બળ પ્રકારના આકર્ષણ બળ હોય. હવે એના ગુણધર્મોની વાત કરવાની, કે એના સ્વભાવ, એટલે કે એ પોચા હોય કે સખત હોય કે બરડ હોય કે કયા પ્રકારના. તો આયની ઘન પદાર્થના સ્વભાવની ચર્ચા કરી તો એ સખત અને બરડ હોય છે, કારણ કે આકર્ષણ બળો ખૂબ પ્રબળ છે, એટલે નજીક નજીક ગોઠવાય છે. એટલે ઘન પદાર્થો એ સખત અને બરડ હોય છે. એટલે તમારે આ બાબત યાદ રાખવાની. આ ઘન પદાર્થો સ્વભાવે સખત અને બરડ હોય છે. આ એક ગુણધર્મ થયો એનો, એ તમારે યાદ રાખવાનું. હવે બીજો ગુણધર્મ જોઈએ ગૌ, એટલે કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. સ્વાભાવિક છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, એટલે કે આ ઘન પદાર્થોના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય, કારણ કે ઘટક કણો પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા અને તોડી અને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવા માટે પુષ્કળ ઉર્જાની જરૂર પડે, ઊંચું તાપમાન જોઈએ, અને માટે તેમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય. આમ તેમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. હવે એનું વિદ્યુત સુવાહકતાનો ગુણધર્મ જોઈએ તો અવાહક બી છે અને વાહક પણ છે. ઘન અવસ્થામાં હોય તો એ અવાહક હોય, કારણ કે ઘન અવસ્થામાં ધન આયનો અને ઋણ આયનો એકબીજા સાથે મજબૂત રીતે જકડાયેલા હોય, અને એટલે એ વિદ્યુતનું વહન કરવા માટે મુક્ત હોતા નથી, અને માટે ઘન અવસ્થામાં આયની ઘન પદાર્થો વિદ્યુતના અવાહક હોય. પરંતુ જેવું એનું પ્રવાહી સ્વરૂપ લાવવામાં આવે કે એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે, તો એની અંદર એ ધન આયન અને ઋણ આયનો મુક્ત થાય છે અને વહેવા માટે સક્ષમ બને છે. અને એ વહન કરી શકે માટે પ્રવાહી સ્વરૂપ અને જલીય દ્રાવણ સ્વરૂપ હોય આયની ઘન પદાર્થનું, તે વિદ્યુત સુવાહક હોય. દાખલા તરીકે મીઠું લઈએ તો મીઠું છે NaCl આયની ઘન પદાર્થ છે, એ ઘન સ્વરૂપે હોય તો એ વિદ્યુતનું વહન કરતું નથી, પણ જેવું એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે કે એને પીગલિત કરીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવામાં આવે તો એ વિદ્યુત સુવાહકતા દર્શાવે છે. આમ ઘન અવસ્થામાં આ પ્રકારના ઘન પદાર્થના આયનો એ હરવા ફરવા માટે મુક્ત હોતા નથી, અને તેથી તેઓ ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય છે.
જ્યારે તેમની પિઘલિત અવસ્થામાં અથવા જલીય દ્રાવણમાં આયનો હરવા ફરવા માટે મુક્ત બને છે અને માટે તેઓ વિદ્યુતનું વહન કરે છે અને વિદ્યુત સુવાહકતા દર્શાવે છે. એટલે તમે જો અહીંયા આયની ઘન પદાર્થ વિશે તમારે આટલા નાનકડા 6 મુદ્દા યાદ રાખવાના હતા. તમે એકદમ નાનકડું સૂત્ર બનાવવું હોય તો યાદ રાખી લો. કણ બળસ્વ ગૌવિદ્યુત. એમાં વિદ્યુતના 2 મુદ્દા ફરીથી યાદ રાખી લો. કણ બળસ્વ ગૌવિદ્યુત. કણ એટલે ઘટક કણો, આયની ઘન પદાર્થ એટલે ઘટક કણો તરીકે આયનો હોય ધન આયન અને ઋણ આયન હોય બળ. ધન આયન અને ઋણ આયન હોય તો એમની વચ્ચે પ્રબળ કુલંબિક આકર્ષણ બળો હોય અથવા તો સ્થિર વિદ્યુતીય બળો હોય, જેના કારણે તે ત્રિપરિમાણીય દિશાની ગોઠવણીઓ રચે. સ્વ એટલે સ્વભાવ. તો કયા પ્રકારની પ્રકૃતિ હોય તો આ પ્રકારના ઘન પદાર્થો એ સ્વભાવે સખત અને બરડ હોય. સ્વભાવે સખત અને બરડ હોય. પ્રબળ કુલંબિક આકર્ષણ બળથી જોડાયેલા માટે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. વિદ્યુત વહનની બાબતમાં 2 ઘટના જોવા મળે, અવાહક અને વાહક. એનો અર્થ એવો થાય કે ઘન અવસ્થામાં આ પદાર્થો, આયની ઘન પદાર્થો છે, એમાં રહેલા આયનો છે એ જકડાયેલા હોય, હરવા ફરવા માટે મુક્ત હોતા નથી, માટે તેઓ ઘન અવસ્થામાં વિદ્યુતનો અવાહક હોય. જેવું એનું જલીય દ્રાવણ અથવા તો પ્રવાહી કે પિઘલિત સ્વરૂપ બનાવવામાં આવે, તરત જ આ ધન આયન અને ઋણ આયનો હરવા ફરવા માટે મુક્ત બને અને વિદ્યુતનું વહન કરે, એટલે કે વિદ્યુતના વાહક બને છે. તો આટલી બાબતો યાદ રાખી લેવાની તમારે. હવે પછીનો ધાત્વિક ઘન પદાર્થ જોઈએ આપણે. તો ધાત્વિક ઘન પદાર્થમાં પણ આપણે પહેલાં ઘટક કણો વિશે ભણવાનું, ઘટક કણો વચ્ચે કયા પ્રકારના આકર્ષણ બળો લાગે એ ભણવાનું. ખાસ કરીને અહીંયા ઇલેક્ટ્રોનની ખાસિયત ભણવાની છે કે ભાઈ ઇલેક્ટ્રોન મુક્ત હોય, ગતિશીલ હોય, ઇલેક્ટ્રોન સમુદ્ર સ્વરૂપે ફેલાયેલો હોય, એની ચર્ચા કરવાની. ગતિશીલ ઇલેક્ટ્રોનની ખાસિયત લખવાની. એના કારણે જે ગુણધર્મો ઉદ્ભવે, એક વિદ્યુત વાહકતાનો ગુણધર્મ, ઉષ્મી વાહકતાનો ગુણધર્મ, ચળકાટ અને રંગીન બને, તન્ય અને ટીપની એટલે કે તણાવપણાનો અને ટીપાવપણાનો ગુણધર્મ ઉદ્ભવે, એની ચર્ચા કરવાની હોય. તો સૌ પ્રથમ જોઈએ કે ભાઈ આમાં ઘટક કણો તરીકે કોણ હોય. તો ઘટક કણો તરીકે ધન આયન હોય અને મુક્ત ઇલેક્ટ્રોન હોય. પણ એ ધન આયન માટે એમ કહેવામાં આવે કે ભાઈ ધન આયનો એક ક્રમબદ્ધ સમૂહમાં હોય અને મુક્ત ઇલેક્ટ્રોન એ સમુદ્ર સ્વરૂપે હોય. આમ જોઈએ તો આ પ્રકારના ઘન પદાર્થમાં ઘટક કણો તરીકે ધન આયન અને મુક્ત ઇલેક્ટ્રોન હોય. ઘટક કણો તરીકે ધન આયન અને મુક્ત ઇલેક્ટ્રોન હોય. એની ખાસિયત જુઓ તમે કે ધન આયનો છે એ ક્રમબદ્ધ સમૂહમાં હોય, જ્યારે ઇલેક્ટ્રોન છે એ સમુદ્ર સ્વરૂપે હોય. હવે અહીંયા ધન આયનનો ક્રમબદ્ધ સમૂહ અને મુક્ત ઇલેક્ટ્રોનનો સમુદ્ર એની વચ્ચે વિરુદ્ધ વીજભાર હોય, એટલે એકબીજા સાથે પ્રબળ વીજ આકર્ષણ બળોથી જોડાયેલા રહે અને એ જોડાણ હોય એને જ ધાત્વિક બંધ કહેવાય. એટલે કે અહીંયા ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન એકબીજા સાથે ધાત્વિક બંધ અથવા એને ધાત્વીય બંધ પણ કહે પ્રકારના આકર્ષણ બળોથી જોડાયેલા હોય છે. હવે અહીંયા ઇલેક્ટ્રોનની ખાસિયત એ છે કે ઇલેક્ટ્રોન ગતિશીલ હોય છે અને સમગ્ર સ્ફટિકમાં એક સરખી રીતે ફેલાયેલો હોય છે, એક સરખી રીતે પ્રસરેલો હોય છે. મુક્ત ઇલેક્ટ્રોન છે પણ મુક્ત ઇલેક્ટ્રોન છે સતત ઘૂમ્યા કરે છે, ગતિશીલ હોય છે, અને છતાં સરેરાશ રીતે જોઈએ તો સમગ્ર સ્ફટિકમાં એ એક સરખી રીતે પ્રસરેલો હોય છે. અને બીજી ખાસિયત એ ઇલેક્ટ્રોનનો સમુદ્ર. ઇલેક્ટ્રોન ગતિશીલ હોય, સમગ્ર સ્ફટિકમાં એક સરખી રીતે ફેલાયેલો. સમુદ્ર કોનો? મુક્ત ઇલેક્ટ્રોનનો. ગતિશીલ ઇલેક્ટ્રોનનો સમૂહ. પણ આ ગતિશીલ ઇલેક્ટ્રોનનો સમૂહ બન્યો કોના કારણે? તો કે ધાતુ પરમાણુઓ છે એણે જે ઇલેક્ટ્રોન બહારની કક્ષાના જે મુક્ત થતા ઇલેક્ટ્રોન હોય, સહેલાઈથી દૂર થતા ઇલેક્ટ્રોન, એના દ્વારા રચાય છે. એટલે કહેવાય આ મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો ગતિશીલ ઇલેક્ટ્રોનનો સમુદ્ર રચવા માટે ધાતુ પરમાણુ એક કે વધુ ઇલેક્ટ્રોનનો ફાળો આપે છે. આમ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન સમુદ્રની ખાસિયત જોઈએ તો
ઇલેક્ટ્રોન ગતિશીલ હોય છે અને સમગ્ર સ્ફટિકમાં એક સરખી રીતે વિસ્તરેલો હોય છે. ફરીથી યાદ રાખી લો ઇલેક્ટ્રોનની ખાસિયત. ઇલેક્ટ્રોન ગતિશીલ હોય છે કારણ કે ઘટક કણ તરીકે ધન આયનો છે અને ઇલેક્ટ્રોન છે. એ પૈકીના ઇલેક્ટ્રોનની ખાસિયત કે ઇલેક્ટ્રોન ગતિશીલ હોય છે અને સમગ્ર સ્ફટિકમાં એક સરખી રીતે વિસ્તરેલો હોય છે. બીજું, આ ગતિશીલ ઇલેક્ટ્રોનનું આખું ઝુમખું, જેને આપણે ઇલેક્ટ્રોન સમુદ્ર કહીએ, તો ગતિશીલ ઇલેક્ટ્રોનના સમુદ્રમાં દરેક ધાતુ પરમાણુ એક કે બે ઇલેક્ટ્રોનનો ફાળો આપે છે. હકીકતમાં આ ધન આયનો હોય ધાતુ પરમાણુના કેન્દ્રો, એની આજુબાજુના જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ ઘૂમી શકે છે અને આ ધાતુ પરમાણુના ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે બધા એનું જ એક ઇલેક્ટ્રોન વાદળ બને, બરાબર. અને એ ઇલેક્ટ્રોન વાદળ અથવા તો ઇલેક્ટ્રોન સમુદ્ર, એમાં આ દરેક ધાતુ પરમાણુએ એક અથવા બે ઇલેક્ટ્રોનનો ફાળો આપેલો હોય છે. આ ઇલેક્ટ્રોનની ઓર એક ખાસિયત છે કે મુક્ત અને ગતિશીલ ઇલેક્ટ્રોન છે એ ધાતુની ઊંચી વિદ્યુત સુવાહકતા અને ઉષ્મા વાહકતા માટે જવાબદાર બને છે. અને એટલે જ્યારે ધાતુ પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે, માનો કે ધાતુનો સળિયો છે એમાં આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે એટલે જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય એક તરફથી તો બીજો તરફથી એટલા જ ઇલેક્ટ્રોન દૂર થાય. ધાતુમાં એકંદરે ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી જળવાઈ રહે. અને એટલે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું એટલે કે વિદ્યુતનું વહન થાય છતાં ધાતુના બંધારણમાં કોઈ ફેર પડતો નથી, એનું રાસાયણિક બંધારણ બદલાતું નથી. આ ઇલેક્ટ્રોનને કારણે ધાતુમાં ઉદ્ભવતી વાહકતાનો ગુણધર્મ છે. આમ જ્યારે ધાતુ પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે એની જાળીદાર રચનામાંથી ઇલેક્ટ્રોન વહે છે અને માટે ધાતુ છે એ વિદ્યુત સુવાહકતાનો ગુણધર્મ ધરાવે. એ જ રીતે ધાતુને કોઈ એક ભાગમાં અથવા તો એક છેડે ઉષ્મા ઉર્જા આપવામાં આવે. આ ધાતુ, એના પરમાણુઓ ધન આયનો ગોઠવાયેલા હોય, એમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા. અહીંથી ધાતુને આપણે માનો કે ગરમ કરીએ છીએ, તો ગરમ કરવામાં આવે એટલે ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય. એટલે ઉષ્મા ઉર્જાને કારણે ઘટક કણોની ગતિ ઉર્જા વધે. અહીંયા ઘન પદાર્થમાં ઘટક કણો માત્ર કંપન ગતિ કરે છે, એટલે અહીંયા આ જે ધન આયનો છે એની કંપન ગતિમાં વધારો થાય. એ એના સંપર્કમાં આવતા બીજા ધન આયનો એની કંપન ગતિમાં વધારો કરે, અથવા તો એ મુક્ત ઇલેક્ટ્રોન હોય એને પણ ગતિ આપે. મુક્ત ઇલેક્ટ્રોન બીજા ધાતુ આયનો સાથે અથડાય, એની પણ કંપન ગતિમાં વધારો કરે. આમ એક છેડેથી બીજા છેડે સુધી ઉષ્મા ઉર્જાનું પ્રસરણ થાય છે અને માટે ધાતુઓ છે એ વિદ્યુત સુવાહકતાનો ગુણધર્મ દર્શાવે છે. આમ જ્યારે ધાતુના એક ભાગને ઉષ્મા ઉર્જા આપવામાં આવે ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન વડે આ ઉષ્મા ઉર્જા સમગ્ર સ્ફટિકમાં એક સરખી રીતે પ્રસરી જાય છે. કારણ કે ધાતુ આયનો કંપન ગતિ કરે, એ મુક્ત ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા આપે અને મુક્ત ઇલેક્ટ્રોન છે એ સમગ્ર સ્ફટિકમાં એક સરખી રીતે ઉષ્મા ઉર્જાનું પ્રસરણ કરે અને માટે ધાતુ છે એ વિદ્યુત સુવાહકતાનો ગુણધર્મ ઉષ્મા સુવાહકતાનો ગુણધર્મ દર્શાવે છે. કેટલીક વખત ધાતુઓ છે એ ચળકાટનો ગુણધર્મ ધરાવે છે, તો કેટલીક વખત ધાતુઓ રંગીન હોય છે. એનું કારણ એ હોય કે જે આ ધાતુ આયનો છે એની આસપાસ જે મુક્ત ઇલેક્ટ્રોન છે કે જે ઇલેક્ટ્રોન સમુદ્ર અથવા તો ઇલેક્ટ્રોન વાદળ સ્વરૂપે રહેલા, એની ઉપર જ્યારે પ્રકાશ પડે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય અને એ મૂળ અવસ્થામાં પાછા ફરે ત્યારે એ પાછા પ્રકાશ ઉત્સર્જિત કરે. એના કારણે ચળકાટ અને રંગીન હોવાનો ગુણધર્મ દર્શાવે. આ ઉપરાંત ધાતુઓ છે એ તન્ય અને ટીપની એટલે કે તણાવપણાનો અને ટીપાવપણાનો ગુણધર્મ દર્શાવે છે. કારણ કે ધાતુની સપાટી ઉપર જ્યારે પ્રહાર કરવામાં આવે ત્યારે આ ઉપલા સ્તરો ધાતુ આયનના એ સરકે અને બાજુમાં ખસે. પ્રહાર કરીએ અહીંયા ત્યારે ઉપલા સ્તરો સરકે અને બાજુમાં ખસે અને સાથે સાથે ઇલેક્ટ્રોનનું વાદળ પણ ખસે. એટલે ઇલેક્ટ્રોન વાદળ છે આ આયનો, ધાતુ આયનો છે એને છૂટા પડવા દેતું નથી. એનો મતલબ કે આ સ્તરો છે એને હજી પણ વધુને વધુ પાતળા બનાવી શકાય, બરાબર. અને એટલે એને ટીપીને પતરા અને ખેંચીને તાર પણ બનાવી શકાય છે. આમ
ધાતુઓ છે ચળકાટ અને રંગીન હોવાનો ગુણધર્મ ધરાવે, તન્ય અને ટીપણી પણ હોય છે. એ આપણે કેટલાક કિસ્સામાં ધાતુઓ ચળકાટ ધરાવે છે અને રંગીન હોય છે. આ ગુણધર્મ પણ મુક્ત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે હોય છે. તેમજ ધાતુઓ ખૂબ જ તન્ય અને ટીપણી હોય છે, એટલે કે એને ખેંચીને તાર બનાવી શકાય છે, ટીપીને પતરા બનાવી શકાય છે. આમ આપણે ઝડપથી આ ટૂંકનોંધનું પુનરાવર્તન કરી લઈએ. અહીંયા તમારે જે મુદ્દા યાદ રાખવાના એ આ પ્રમાણે છે. ઘટક કણો, એમાં ધન આયન અને મુક્ત ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની ખાસિયત, ઇલેક્ટ્રોન સમુદ્રની ખાસિયત, ગતિશીલ ઇલેક્ટ્રોનની ખાસિયત, પછી એના ગુણધર્મો વિદ્યુત સુવાહકતા, ઉષ્મા સુવાહકતા, ચળકાટ અને રંગીનનો ગુણધર્મ, તન્યતા અને ટીપણીયતાનો ગુણધર્મ. તો એ સૌ ઝડપથી જોઈએ ભાઈ, ઘટક કણો તરીકે અહીંયા ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન હોય. ધન આયનો છે એ ક્રમબદ્ધ સમૂહમાં હોય, જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન છે એ સમુદ્ર સ્વરૂપે હોય. ધન આયનો ક્રમબદ્ધ સમૂહમાં હોય, મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્ર સ્વરૂપે હોય. ઇલેક્ટ્રોનની ખાસિયત, ઇલેક્ટ્રોન ગતિશીલ હોય અને સમગ્ર સ્ફટિકમાં એક સરખી રીતે વિસ્તરેલા હોય છે. અને ગતિશીલ ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે એમાં દરેક ધાતુ પરમાણુ છે એક કે વધુ ઇલેક્ટ્રોનનો ફાળો આપે છે, જેના કારણે ઇલેક્ટ્રોન સમુદ્ર કે ઇલેક્ટ્રોન વાદળનું નિર્માણ થઈ શકે છે. આ ગતિશીલ ઇલેક્ટ્રોન છે એ જ ધાતુની ઊંચી વિદ્યુત સુવાહકતા અને ઊંચી વિદ્યુત સુવાહકતા અને ઊંચી ઉષ્માવાહકતા માટે જવાબદાર બને છે. તો વિદ્યુત ક્ષેત્ર જ્યારે ધાતુને લાગુ પાડવામાં આવે ત્યારે એની જાળીદાર રચનામાંથી ઇલેક્ટ્રોનનું વહન થાય છે. એકંદરે ઇલેક્ટ્રોનની સંખ્યા એકસરખી જળવાઈ રહે એટલે વિદ્યુતનું વહન થવા છતાં ધાતુના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. એ રીતે જ્યારે ધાતુના એક ભાગને ઉષ્મા ઉર્જા આપવામાં આવે ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા વધે અને ક્રમશઃ ઉષ્મા ઉર્જાનું સમગ્ર સ્ફટિકમાં એક સરખી રીતે પ્રસરણ કરે. માટે ધાતુઓ છે એ ઉષ્માની સુવાહક હોય છે. ધાતુઓ એ કેટલીક ધાતુઓ છે ચળકાટ ધરાવે છે, તો કેટલીક ધાતુઓ રંગીન હોય છે. એનું કારણ પણ મુક્ત ઇલેક્ટ્રોનની હાજરી છે. કારણ કે જ્યારે સૂર્યપ્રકાશ આ ધાતુ પર પડે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય અને ઉત્તેજિત ઇલેક્ટ્રોન એ મૂળ અવસ્થામાં પાછા ફરે ત્યારે ચોક્કસ પ્રકાશનું ઉત્સર્જન કરે, જેના કારણે ધાતુઓ ચળકાટ ધરાવે અને ધાતુઓ રંગીન હોય છે. ધાતુઓ ખૂબ જ તન્ય અને ટીપણીય હોય છે. એને ખેંચીને તાર અને ટીપીને પતરા બનાવી શકાય છે. આમ સમગ્ર બંને જવાબ આયની ઘન અને ધાત્વિક ઘન બરોબર સમજી લેવાના અને પછી તૈયાર કરીને જાતે નોટબુકમાં નોંધી લેવાના. જય સ્વામિનારાયણ.